ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામે તારીખ 13મી માર્ચ 2024ના રોજ કાવી જંબુસર રોડનું ખાતમુહૂર્ત 14 કરોડ અને 65 લાખના ખર્ચે કાવી મુકામે કરવામાં આવ્યું અને કાવી ગામે થયેલા ગ્રામ પંચાયત કાવીના વિકાસના કામોનું લોકાર્પણ કરાયું। તદુપરાંત કાવી ગામે વાસ્મો પ્રોજેક્ટ અંતર્ગત નલ સે જલ યોજના હેઠળ ₹73 લાખના ખર્ચે કાવી ગામે બનાવવામાં આવેલ 1,50,000 પાણીની ક્ષમતા ધરાવતી ઊંચી ટાંકી 4 લાખ લીટરનો સંપ અને પાઇપનું લાઇનનું ઉદ્ઘાટન જંબુસર વિધાનસભાના ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામી સાહેબના વરદ હસ્તે કરાયું, જેમાં હાજર રહેલ મહેમાનો જેમ કે મહામંત્રી શ્રી બળવંતસિંહ પડિયાર ઉર્ફે પિન્ટુભાઈ, મહામંત્રી શ્રી પ્રમોદસિંહ રાઠોડ, કિસાન સંઘના પ્રદેશ કારોબારી સભ્ય કમલેશભાઈ પટેલ, જિલ્લા મંત્રી શ્રી કુલદીપસિંહ યાદવ, જંબુસર તાલુકાના ઉપપ્રમુખ અશોકભાઈ સિંધા, જંબુસર તાલુકાના પ્રમુખ નીતિનભાઈ પટેલ ઉર્ફે ભોલાભાઈ, જંબુસર તાલુકા પંચાયતના સદસ્ય શ્રી સાજીદભાઈ મુનશી, સરપંચ ગ્રામ પંચાયત કાવીના સભ્યો, માજી યુવા પ્રમુખ પરેશભાઈ પટેલ, વિજયસિંહ સિંધા, મુકેન્દ્રસિંહ યાદવ, માજી ધારાસભ્ય શ્રી કિરણ મકવાણા સાહેબ, વાસ્મો પ્રોજેક્ટમાંથી પધારેલ અધિકારીઓ, કાવી ગામમાંથી અને આજુબાજુના ગામોમાંથી પધારેલ આગેવાનો, કાવી પીએસઆઈ સાહેબ શ્રી વૈશાલીબેન આહિર સ્ટાફ સાથે હાજર રહ્યો હતો। તદુપરાંત કાર્યક્રમમાં કંબોઈ સ્તંભેશ્વર મહાદેવના સંત શ્રીમાન વિદ્યાનંદજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પાટવી ગુજરાતી ન્યૂઝ સહતંત્રી મનુભાઈ ગોહિલ।